કતારગામ પોલીસ અને સુરત ડાયમંડ એસોસિએશન સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થી મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। ડાયમંડના રત્ન કલાકારો મોટી સંખ્યામાં રત્ન કલાકારો આ રક્તદાન કેમ્પમાં પહોંચ્યા હતા। મનપાના મેયર દક્ષિશ માવાણી સહિત પોલીસ કમિશનર અજય તોમર, ડાયમંડ એસોસિએશનના વિવિધ હોદ્દેદારો સહિત કતારગામ વિસ્તારના ભાજપના નગરસેવકો, પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં સુરત પોલીસ કમિશનર દ્વારા યુવા પેઢીને વ્યસનથી દૂર રાખવા માટે લાંબા સમયથી સે નો ટુ ડ્રગ્સ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપી પાડવામાં સુરત પોલીસને સફળતા મળી છે અને આરોપીઓને જેલમાં ધકેલી દીધા છે। સુરત પોલીસ દ્વારા શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટેના લાભાર્થી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આજ રોજ કતારગામ પોલીસ અને સુરત ડાયમંડ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરવા પહોંચ્યા હતા।